આપણે અંદર જવાનું છે અને પછી બોર્ડિંગ પાસ કરાવવાનું છે. બોર્ડિંગ પાસ થઈ જાય ત્યાર પછી ઇમિગ્રેશન થશે. ઇમિગ્રેશન પછી તમારે એહરામ બાંધવાનું. આપણો જે ઉમરાનો સફર છે તો ઉમરાના સફરમાં સૌથી પહેલી વસ્તુ આવે છે એહરામ. બરાબર. એહરામ પછી ઉમરાની નિયત આવે છે ને ત્યાર પછી તવાફ આવે છે, પછી સફા મરવાની સહી આવે છે, પછી હલક આવે છે. અત્યારે મારે તમને ખાલી એહરામ કેવી રીતે પહેરવાનું ને એહરામ પહેલાની પાબંદી અને એહરામ પછીની પાબંદી સમજવાની. બાકી ઉમરાનો જે તરીકો છે તે ઇન્શાલ્લાહ તઈ તમને ફ્રેશ હું સમજાઈને લઈ જઈશ. બરાબર. જ્યારે તમારું બોર્ડિંગ પાસ થઈ જાય, ઇમિગ્રેશન થઈ જાય, ત્યાર પછી તમારે સૌથી પહેલા એહરામ પહેરવાનું છે. ઓરતોનું જે એહરામ છે એ એના પહેરેલા કપડાં છે, બીજા કપડાં ચેન્જ કરવાની જરૂરત તમારે નથી. ને મર્દોનું જે એહરામ છે તે પહેરેલા કપડાં નથી, બલકે બે ચાદરો છે, એક ઉપરની ચાદર ને એક નીચેની ચાદર છે. તમને સલમાનભાઈ એહરામ પહેરતા ઇન્શાલ્લાહ શીખવાડશે. જ્યારે તમે એહરામ પહેરી લો તો એહરામ પછી બધા લોકોએ એહરામની નિયતથી 2 રકાત નમાઝ, નફલ નમાઝ પઢવાની છે. એની નિયત કેવીથી કરવાની કે હું એહરામની નિયતથી 2 રકાત નફલ નમાઝ પઢું છું, હું મારા કાબા શરીફ ખુદાના વાસ્તે અલ્લાહુ અકબર કહીને 2 રકાત નફલ નમાઝ તમારે પઢી લેવાની છે. એહરામ પછી નફલ નમાઝ પઢો તો પણ જો નિયત નથી કરવાની. જ્યારે તમે ફ્લાઇટમાં બેહી જો, ફ્લાઇટમાં બેહીને જ્યારે પછી ટેક ઓફ થાય ત્યાર પછી તમારે નિયત કરવાની છે. નિયત એહરામની કેવીથી કરવાની એ અરબીમાં છે, પણ કોઈને અરબીમાં યાદ ના રહે તો જે લેંગ્વેજમાં આવે તે લેંગ્વેજમાં કરવાની. તમારે ખાસ ગુજરાતીની અંદર આવું કે અલ્લાહ મેં ઉમરાનો ઈરાદો કરી રહ્યો છું, તું એને કબૂલ કરને આસાન કર. अल्लाहुम्मा इन्नी उरीदुल उम्रता, ए अल्लाह मैंने उम्रे का इरादा किया है, फयस्सिरहा ली व तक़ब्बलहा मिन्नी, तू उसको कबूल फरमा और उसको आसान फरमा. अगर તમે નિયત કરવાનું ભૂલી જાઓ પણ તમારો મકસદ ઉમરાનો જ છે તો અલ્લાહ તાલા જાણે છે. દિલનું ફેલ છે, દિલનું કામ છે નિયત કરવી. બરાબર છે. આ તમે જ્યારે નિયત કરી લો તો નિયત પછી તમારે ઉમરાની જે એહરામ બાંધેલું છે તે એહરામની પાબંદીઓમાં આવી જશો. નિયત કર્યા પછી તમારે અહીંયાથી લઈને નીચે સુધી કોઈ બાલ નથી તોડવાનો. પછી કઈ ગવર આવે તો તમારે પછી લોહી નથી કરવાનું. બીજી વાત કે કોઈ ખુશ્બુવાળી વસ્તુ નથી ખાવાની, નથી સૂંઘવાની, નથી ખાવાની. અમુક વાર અંદર તમને ટીસ્યુ પેપર આપશે. બરાબર છે. તે ટીસ્યુ પેપર હુક્કું હોય તો લેવાનું, બાકી લીલું નહીં લેવાનું કે સ્મેલ આવે છે. બરાબર છે.